તો આ તરફ અમદાવાદમાં ગુજરાતી કલાકારોએ પણ માણી છે ઉત્તરાયણની મોજ। ઉર્વશી રાદડિયા સહિતના કલાકારોએ પતંગ ચગાવવાની મજા માણી છે। પરિવાર અને મિત્રો સાથે પતંગની મજા માણી છે। સાવચેતીપૂર્વક તમે આ તહેવારને ઉજવો અને આ તહેવારો જે છે એ આપણા સંસ્કૃતિમાં એનું ખૂબ મહત્ત્વ છે। અલગ અલગ રીતે આજે દાનનો મહિમા છે, પરિવાર સાથે આનંદનો મહિમા છે, આનાથી સંપ વધે છે, પ્રેમ વધે છે, આસપાસના લોકોથી બોલવા ચાલવાનું, પરિવાર પ્રેમ, એક સોસાયટીમાં રહેવાની ભાવના બધું જ આના લીધે વધતું હોય છે કોઈના કોઈ કારણોસર। તો બધા ખૂબ એન્જોય કરો, પણ સુરક્ષાનું પણ ધ્યાન રાખો એવી હું નમ્ર અપીલ કરું છું। ઋષભ આહિરે પણ પરિવાર સાથે પતંગોત્સવનો આનંદ માણ્યો છે। અમદાવાદની ઉત્તરાયણની પ્રશંસા કરી છે। સાવચેતી સાથે ઉત્તરાયણના ઉજવણી કરવાની પણ અપીલ પણ કરી છે। એટલે મને જોવાની મજા આવે છે। બસ જો પરિવાર સાથે વર્ષોથી અમદાવાદમાં અમે ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં ઉત્તરાયણની એક મજા અલગ છે। અને આ હેરિટેજ શહેરમાં આ તહેવાર અત્યારે તો લોકો વિદેશથી અહીંયા ઉત્તરાયણનો પર્વ મનાવવા આવે છે। એટલે બધાય આપ સૌ ઉત્તરાયણને આ પર્વ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાવચેતી અને સલામતી સાથે આપણે આ તહેવારની મજા કરીએ।